નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં અને તેની હત્યા કરનાર નારાધામ આચાર્યને ફાંસીની સજાની માંગણી કરી હતી। ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી તેની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરવામાં આવી છે। ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરવાની કોશિશ કરી તેની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાને આદિવાસી યુવા સંગઠન સખત શબ્દોમાં વખોડે છે અને આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે ઝડપથી તપાસ પૂર્ણ કરી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ આરોપીને ફાંસીની સજાની પણ માંગ કરવામાં આવી છે। આજ રોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે દાહોદમાં જે ઘટના ઘટી છે 6 વર્ષની બાળકીને જે નારાધર્ય બાળકીને બલાત્કાર કરીને મદદ કરી નાખી છે, એ નારાધરને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય એવી સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજની માંગણી છે। જય જોહાર, જય આદિવાસી। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ વસૂટવાની ઘટનાને લઈને કામદારોમાં દોડધામ મચી હતી। અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી। વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું, જેને પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું। ગેસ ગળતર થતાં કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। અંકલેશ્વર સહિત પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર ક્યારેક આગ લાગવાના બનાવ તો ક્યારેક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવી કે કેટલીક વાર કામદારોનો જીવ જવો તેવા બનાવ બનતા હોય છે। થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કેમ્ફર એન્ટરપ્રાઇઝ નામક કંપનીમાં પણ ઘાટા પીળા રંગનો ગેસ વછૂટતા અધિકારીઓ દોડતા થયા હતા। ત્યારે આજે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની છે। વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો। આ અંગેની જાણ ફાયર ફાઈટરને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીના મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં જોડાયું હતું। પ્રાથમિક તપાસમાં નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે। જો કે આ અંગે સંબંધિત વિભાગોની તપાસ બાદ વધુ ખુલાસાઓ સામે આવશે। આ બનાવમાં કોઈને ગેસની અસર થઈ ન હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા પણ અંકલેશ્વર જેડીસીમાં આવેલ કેમ્ફર એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં પ્રેશર વધી જતા ગેસકેટ ફાટ્યું હતું, જેથી ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો। આ ગેસ ગળતરના કારણે આકાશમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું હતું। ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછૂટતા લોકોમાં ગભરાટ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નોંધવું રહ્યું કે કેમ્ફર કંપનીમાં તે પહેલા પણ અગાઉ ગેસ વછૂટવાની ઘટના બની હતી, જે અંગે પણ જીપીસીપીમાં ફોટો અને વિડીયો સાથે ફરિયાદ થઈ હતી। જો કે ફરી એકવાર પાનોલીમાં આવો બનાવ સામે આવ્યો છે। ભરૂચમાં આવેલ ગુજરાત રાજપૂત મહિલા પાંખ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે યોજાનારા ગરબા મહોત્સવમાં વાહન પાર્કિંગને લઈ મુશ્કેલી ઊભી થશે તે લઈને જિલ્લા કલેક્ટરને આ સંદર્ભે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચમાં આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગના પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટે છેલ્લા 7 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। જો કે ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવે છે। આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। અગાઉના વર્ષોમાં જે સ્થળે પાર્કિંગનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યાએ આ વર્ષે પણ પાર્કિંગ થાય જે માટે પ્રયોજન કરવા માંગ કરવામાં આવી હતી। વિશેષમાં સંસ્થાના મુખ્ય દ્વારનો રસ્તો એટલે કે આઈસીઆઈસીઆઈ બેંકથી કલા મંદિર જ્વેલર્સનો રસ્તો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેના કારણે સંસ્થામાં આવન જાવન સદંતર બંધ થઈ જાય છે। આથી આ જાહેરનામાને નવરાત્રીના પર્વ પૂરતો મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી હતી। રાજપૂત હિતવર્ધક મંડળની અંદર અમારું રાજપૂત મહિલા ઉત્કર્ષ મંડળ ચાલે છે। અમે 7 વર્ષથી બધી બહેનો
ગરબા કરાવીએ છીએ એમાં ભાઈઓનો પણ પૂરો સાથ સહકાર રહેશે. આ વખતે પ્રશ્ન એ થયો કે ગરબા માટે અમે એસપી સાહેબને મળવા ગયા હતા, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ગરબા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યા છે. હવે વર્ષોથી અમારે તે ગામડામાંથી પણ અમારા ભાઈઓ બહેનો ફક્ત દરબાર માટે છે, એટલે એમની બેન દીકરીઓ સેફ રહે એટલા માટે અહીંયા જ આવે છે. અને ગામડામાંથી 500થી વધારે પણ ગાડીઓ આવે છે. તો પાર્કિંગનો પ્રશ્ન ઊભો થાય, અને એ પાર્કિંગનો પ્રશ્ન ઊભો ન થાય અને અવ્યવસ્થા ન થાય એ માટે અમારા પ્રમુખ સાહેબે કહ્યું તેમ વ્યવસ્થા કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં મદ્રસા અને મસ્જિદ જેવી ધાર્મિક સંસ્થામાં ગેરવહીવટ કરનાર સામે વકફ બોર્ડમાં ફરિયાદ કરનાર પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર લોકો સામે તપાસની માંગ કરવા માટે આજે ફરિયાદ કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના કંથારિયા ગામ કમિટીના ગેરવહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના કંથારિયા ગામના સુહેલ ગુલામ અહેમદ પટેલે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર કંથારિયા ગામના મદ્રસા મસ્જિદ જેવા ધાર્મિક વકફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતિ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગતા સંબંધિત વકફ બોર્ડ તરફથી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપતા ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ તેમને જાનથી મારી નાખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દેવા અને દબાવી દેવાનો સુનિશ્ચિત પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગત તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ સામાજિક કામ માટે સુહેલ ગુલામ અહેમદ પટેલ અને તેના પિતા ગુલામ અહેમદ ઉમરજી પટેલ મનુબરથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન થામ રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઇટ પાસે નંબર પ્લેટ વિનાની 4 વ્હીલ ગાડી વડે ટક્કર મારી મોતને ઘાટ ઉતારવા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ પ્રયાસ કર્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. મારું નામ સુહેલ ગુલામ અકુબત છે. હું કંઠારિયા ગામનો રહેવાસી છું. મારી સાથે જે ઘટના ઘટેલી છે કે મેં 4 વર્ષ અગાઉ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કંઠારિયા ગામ કમિટી વિરુદ્ધ ગેરવહીવટની અરજી આપેલી. જે અરજીની રીસ રાખી કંઠારિયા ગામ કમિટીના ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજીસ્ટર થયેલા ટ્રસ્ટીઓ દ્વારા ગત તારીખ 16/9/2024ના રાત્રિના 8 વાગ્યે થામ ડમ્પિંગ સાઇટ ઉપર મારા અને મારા પિતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલો. જે બાબતની મેં વરડી લખાવેલી બીજા દિવસે 17 તારીખે તાલુકા અમલદાર પોલીસ મારી ફરિયાદ લેવા આવેલા, પરંતુ મારી જે ફરિયાદ શબ્દથી શબ્દ લખાવેલી એ ફરિયાદ ન લેતા મારો એક્સિડન્ટનો FIR ફાડી સીધા આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરેલો છે. આજે આ ઘટનાને 15 દિવસ થયા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તાલુકા રૂરલ અમલદાર પોલીસ દબાણપૂર્વક મારી પાસે પુરાવા માંગણી કરતા રહે છે. હું અર્ધમરી હાલતમાં હોસ્પિટલ રહી છું. હું અને મારા પિતાને ગંભીર ઇજાઓ થઈ છે, છતાં પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માંગતી ન હોય. આજરોજ મારે હોસ્પિટલથી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબને હોસ્પિટલથી વ્હીલચેર મારફતે મારે રજૂઆત કરવાની ફરજ પડી છે, જે ખરેખર ભરૂચ પોલીસ માટે ગંભીર પ્રશ્ન કહેવાય. ભવિષ્યમાં મને કે મારા પરિવારને કોઈ પણ પ્રકારની જાનહાનિ થશે તો કંઠારિયા ગામ કમિટીના તમામ ટ્રસ્ટીઓ તેમજ 20 વર્ષથી જો હુકમી ચલાવી રહેનાર અને ટ્રસ્ટી બની બેઠેલા મૌલવી ઇસ્માઇલ સોજરા તેમજ તેમના પરિવારના તમામ સદસ્યો આના જવાબદાર રહેશે. મારી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકથી એક જ વિનંતી છે કે આ સમગ્ર તપાસ ડેપ્યુટી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તો હત્યાના પ્રયાસની અનેક કડીઓ બહાર આવી શકે છે. આ એક્સિડન્ટમાં ખપાવી જે ઘટના ઘટેલી છે એને પોલીસ
કંઈક અલગ દિશામાં લઈ જઈ આરોપીઓને સીધા છાવરી રહ્યા છે. 15 દિવસથી આરોપીઓ ખુલ્લેઆમ ગામમાં ફરી રહેલા છે. વકફ બોર્ડમાં જે અરજીઓ કરેલી છે ગેરવહીવટની, જેનો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર ન આવે, જેથી મને અને મારા પિતાને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે, જે સદંતર નિષ્ફળ થયો છે. પરંતુ અમને ઘણી ઈજાઓ થઈ છે. 15 દિવસથી હોસ્પિટલમાં છે, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી વિવિધ એજન્સીને અને તપાસ કરી હત્યાની પ્રયાસની અનેક કડીઓ સુધી પહોંચી ગુનેગારોને નશ્યત કરે, એ જ મારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વરમાં તહેવારોમાં ચોરીના બનાવો અટકાવવા દરેક જ્વેલર્સ શોપમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત પડશે. તે માટે આજે પોલીસે સ્થાનિક જ્વેલર્સો સાથે બેઠક યોજી હતી. અંકલેશ્વર શહેરમાં આગામી નવરાત્રિના પર્વ દરમિયાન ચેઇન સ્નેચિંગ, ચોરી તેમજ જેલ ઝડપના ગુનાઓ રોકવા શહેર એ ડિવિઝન પોલીસે સ્થાનિક જ્વેલર્સોના સંગઠન સાથે બેઠક યોજી હતી. તાજેતરમાં અંકલેશ્વરમાં ચોરી, ચેઇન સ્નેચિંગના બનેલા ઘટનાક્રમોને જોતા તેમજ આગામી નવરાત્રિ પર્વ આવી રહ્યું હોય આવા બનાવોની સંભવિતતાને જોતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાએ અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને દુકાન બહાર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવા તેમજ સોનું વેચવા આવનાર વ્યક્તિ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરવાની તાકીદ કરી હતી. વધુમાં જે જ્વેલર્સની દુકાનમાં સીસીટીવી કેમેરા લાગ્યા ના હોય તેવા દુકાનદારો સામે કાર્યવાહી કરવાની પણ જાણ કરી હતી. આ બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગતરોજ અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાઇક ઉપર આવેલ બે ગઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલ વૃદ્ધના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા. નોંધવું રહ્યું કે છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગના બનાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. વિનોદભાઈ સોની, અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. આજે પોલીસ મથકે અમને બધાને બોલાવેલા ચાવડા સાહેબે, અને આ આવનાર દિવસોમાં જે ચીલ ઝડપોના વધુમાં વધુ બનાવ બની રહે એ એવરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે. અંકલેશ્વર જેડીસીના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જેડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરોના કારણે અકસ્માતના અનેક બનાવો બને છે, સાથે જ ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિર્માણ થાય છે. ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યો અને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી. આ તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર સી કે પટેલે આગામી દિવસમાં રસ્તે રખડતા ઢોરોને ત્રાસ દૂર કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. રસ્તે રખડતા ઢોરને પકડી ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ એરિયામાં રખડતા ઢોર ઉપરાંત અનેક સમસ્યાઓ છે, તે પ્રત્યે સ્થાનિક નોટિફાઈડ તંત્ર આંખ આડા કાન કરી રહ્યો છે. જો આ પ્રત્યે તંત્ર ધ્યાન નહીં આપે તો પુનઃ જન આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ નોટિફાઈડ એરિયામાં રહેતા રહેવાસીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. એ પ્રશ્નોમાં મેઇન જે પ્રશ્ન છે ઢોર પકડવાનો, જે રખડતા ઢોરો છે એને પકડવા માટે નોટિફાઈડ દ્વારા ટેન્ડર ઓલરેડી પાડી દીધેલ છે. ત્યારબાદ ભરૂચ પાંજરાપોળમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી અર્થે તેઓ દ્વારા ભરૂચ પાંજરાપોળ દ્વારા એમને રિટર્નમાં ગાયો લેવાની હા પાડેલ છે. તેથી 2 દિવસમાં એ ગાયોનો નિકાલ અમે ચાલુ કરીશું, જેમાં પોલીસ પ્રોટેક્શન સાથે અમે એ કામ આગળ વધારીશું.
નેત્રંગવાલિયાના જૂથ પાણી પુરવઠા અને કરજણવાડી સુધીની પાઇપલાઇનની અધૂરી કામગીરીને લઈને ધરતીપુત્રો હવે પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે તેઓના ચિંતિત બન્યા છે. ભરૂચ જિલ્લાના ડુંગરાળ પથરાળ વિસ્તારમાં આવેલ નેત્રંગવાલિયા તાલુકામાં આઝાદીના 75 વર્ષ બાદ પણ ધરતીપુત્રોને સિંચાઈ અને પીવાના પાણી માટે હાડમારી વેઠવી પડે છે. નર્મદા ડેમનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ સુધી પહોંચ્યું છે અને તાપી ડેમનું પાણી પણ કોસંબા સુધી પહોંચ્યું, પરંતુ બંને ડેમના પાણીના સાચા હકદાર નેત્રંગવાલિયા તાલુકાના ધરતીપુત્રોને આજ દિન સુધી એક ટીપો પાણી મળ્યું નથી. આ કડવી વાસ્તવિકતા છે. નેત્રંગવાલિયા તાલુકાના ખેડૂતો, રહીશોને ઉગ્ર માંગને પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ₹389 કરોડના કરજણવાડી પાઇપલાઇન સિંચાઈ યોજના અને ₹228 કરોડના નેત્રંગવાલિયા જૂથ પાણી પુરવઠા યોજનાની મંજૂરી કરાવી હતી, પરંતુ અધિકારીઓ કોન્ટ્રાક્ટરની કામગીરીની નિષ્ક્રિયતાના કારણે બંને યોજનાની કામગીરી અનેકો વખત વિલંબ આવ્યા હતા. કરજણવાડી સુધીની પાઇપલાઇન યોજનામાં કરજણ ડેમના ઉપરવાસમાંથી પલસી ભીતાડા પાણીના લિફ્ટિંગ કરીને પાઇપલાઇન મારફતે ગામે ગામ નદી કોતરમાં છોડી કુવા ચેકડેમ પાણીથી ભરાતા ખેડૂતોના સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે છે. નેત્રંગ તાલુકાના ગામે ગામ પાઇપલાઇન નાખ્યા બાદ પાણીનું ટેસ્ટિંગની કામગીરી હાલ ચાલે છે. ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થતાની સાથે જ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી અપાશે તેવું જવાબદાર અધિકારીઓએ સંવાદમાં જણાવ્યું હતું. વાલિયા નેત્રંગ તાલુકાના કેટલાક ગામોમાં સરપંચ તલાટીની જગ્યા મંજૂરી નહીં આપતા સંપની કામગીરી બાકી છે. નેત્રંગ તાલુકામાં 25 અને વાલિયા તાલુકાના 42 ગામો સહિત 66 ફળિયામાં પીવા માટેનું શુદ્ધ પાણી અપાઈ શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે હાલ બંને યોજનાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેવું અધિકારીઓ જણાવે છે, પરંતુ આદિવાસી વિસ્તાર માટે અતિ મહત્વપૂર્ણ આ યોજનાની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને ખેડૂતોને ક્યારે પાણી મળશે તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવે છે. ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રામ પંચાયત દ્વારા લોકહિતમાં કાર્યો પૂરા નહીં કરતા હોવાથી પંચાયતના એક સભ્યએ રાજીનામું મૂકી દીધું છે. ઝઘડિયા ખાતે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 13ના પંચાયત સદસ્યએ આજરોજ ગ્રામ પંચાયત સભ્ય પદેથી તેમનું રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. આ અંગે મળતી વિગતો મુજબ ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 13માંથી સદસ્ય તરીકે ચૂંટાયેલા અંકિતભાઈ શૈલેષભાઈ વસાવાએ આજરોજ ગ્રામ પંચાયતના સરપંચને ઉદ્દેશીને લખેલ તેમનું રાજીનામું ગ્રામ પંચાયતના તલાટીને આપ્યું હતું. તેમના દ્વારા અપાયેલ રાજીનામામાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ 3 વર્ષનો સમય પૂર્ણ થવા આવ્યો છતાં ચૂંટણી સમયે ગામના નાગરિકોને આપેલ વચન પ્રમાણેના લોકહિતના કામો પૂરા નથી થતા, તેમજ તેમના દ્વારા ગ્રામ લોકો વતી જે રજૂઆત કરવામાં આવે છે તેના તરફ ગ્રામ પંચાયતના હોદ્દેદારો તરફથી ધ્યાન આપવામાં નથી આવતું. ઉપરાંત વધુમાં અંકિતભાઈએ તેમના અવગણના કરાતી હોવાના આક્ષેપ રાજીનામા પત્રમાં કર્યા હતા. તેમના દ્વારા આ રાજીનામું લોકહિતના સંદર્ભમાં આપવામાં આવ્યું હોવાનું તેઓ ઉમેરે છે. આમ ભરૂચ જિલ્લાના મહત્વના તાલુકા મથક ગણાતા ઝઘડિયા ખાતે ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા તેમની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપી દેવાતા આ બાબતે સમગ્ર તાલુકાભરમાં રાજકારણ ગરમાયું છે અને ઝઘડિયાના સ્થાનિક રાજકારણમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યએ તેમના હોદ્દા પરથી આપેલ રાજીનામાને પગલે રાજકીય ક્ષેત્રે સન્નાટો જોવા મળ્યો હતો. નેત્રંગના બલેશ્વર ગામની પુત્રીના ક્રિકેટના રમવાના શોખને પૂરો કરવા પિતાએ ખેતરને સ્ટેડિયમ બનાવી દીધું, જેને લઈને પુત્રી મુસ્કાન વસાવા આજે ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરમાં પસંદગી પામી છે. ભારતની ખ્યાતનામ સંસ્થા BCCI સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. દેશભરમાં 5 ઝોનની ટીમો વચ્ચે ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ સમગ્ર ઇનિંગ દરમિયાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઇનિંગ દરમિયાન ઝઘડિયા તાલુકાના નાનકડા એવા વલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાના ક્રિકેટની સરાહના કરતા ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં પસંદગી પામી છે. મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાંત વસાવાને ક્રિકેટ રમવાનો શોખ હતો. તેઓએ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમના દીકરો પવન અને દીકરીને સાથે લઈ જતા. ત્યારથી જ મુસ્કાન વસાવા અને પવનને પણ ક્રિકેટમાં રસ પડ્યો હતો. ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ 7 એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. ત્યારથી જ મુસ્કાનની ક્રિકેટની જર્ની એટલે કે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનમાંથી રમવાની શરૂઆત કરી હતી, જેમાં
જેમાં ભરૂચ અને બરોડામાં GSAમાં કોચ અને નેપાળ, અફઘાનિસ્તાન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમના હેડ કોચ રહી ચૂકેલા મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું. પોતાની પ્રતિભા બતાવી આદિવાસી દીકરીએ ઇન્ટરસ્ટેટ ઇનિંગની મેચમાં ફોર્મ જાળવી રાખી સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટની યાદીમાં નામના મેળવી છે. હાલ સાઉથ ક્રિકેટની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહી છે. ઉલ્લેખનીય છે કે બલેશ્વર સ્થિત ક્રિકેટનું મેદાન પણ ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટે સિઝન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અંકલેશ્વર જેડીસીની ભાવિક મશીનરી કંપનીમાં તસ્કરોએ હજારો રૂપિયાનો સામાન ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. અંકલેશ્વર જેડીસીમાં આવેલા રામદેવ પીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી સામાન મળીને કુલ ₹30,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા જેડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ નવરચના સોસાયટીમાં રહેતા ભરત નાકરાણી અંકલેશ્વર જેડીસીમાં આવેલ રામદેવ પીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી ચલાવે છે. જેઓ કંપનીને ગત તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલા SS કન્ડેન્સરની ટ્યુબ, પાટા, SS ની પાઇપ અને નોઝલ મળીને કુલ ₹30,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં 6 જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં નજરે પડી રહ્યું છે. ચોરી અંગે જેડીસી પોલીસે કંપની માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન્થમાં સતત 5મા દિવસે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે. ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સતત 5મા દિવસે જોવા મળી હતી. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામ આજે સવારે પણ જોવા મળ્યો હતો. સતત 5મા દિવસે ટ્રાફિક જામ યથાવત જોવા મળ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર માંડવા ચોકડીથી અંકલેશ્વર રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને સમય અને ઈંધણનો પણ બગાડ થયો હતો. આ તરફ અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સારંગપુરને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઈવે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વારંવાર આ અંગેના અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. લોકો આ બાબતે સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓએ જાણે કે કામગીરી શરૂ છે તેવું માની લીધું છે અને તેઓ આ પ્રત્યે કંઈક ધ્યાન આપવાનું ટાળી રહ્યા હોય તેવું હાલ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. નેશનલ હાઈવે ઉપર તો છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા છે, પરંતુ તેમ છતાં ભગવાન જ બહેતર જાણે કે કયા ગ્રહો છે કે જે નેશનલ હાઈવેને આ ટ્રાફિક દૂર કરવા માટે નડી રહ્યા છે તે સમજવું મુશ્કેલ બની ગયું છે. નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકો વિતાવી રહ્યા છે. જોકે બપોરના 2 વાગ્યા બાદ ટ્રાફિક જામ ઓછો જોવા મળ્યો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાન નિમિત્તે અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ITC ગાંધીનગરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ફાયદા અને ગેરફાયદા વિશે પ્રેઝન્ટેશનથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમદાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલિયા, કચરે કે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યો, નિયામક તથા તલાટી કમ મંત્રી અને સરપંચ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં સિટી બસ ડેપો ખાતે સ્વચ્છતા હી સેવાના અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી ડેપો ખાતે સ્વસ્થાયી સેવા અભિયાન અંતર્ગત એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે સ્વસ્થાયી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી ડેપો ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓનું આરોગ્ય વધુ સ્વસ્થ રહે તે હેતુથી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ પોતાની સેવા આપી હતી, જેમાં કર્મચારીઓના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ચેકઅપ સહિત આંખ અને કાનની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત મોટી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડે ટુ ડેના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, જેમાં આજરોજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે, જેમાં એસટીના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, વહીવટી સ્ટાફ તેમજ સફાઈ કર્મીઓને પણ 100% ચકાસણી થાય અને તેઓનું સ્વાસ્થ્ય આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુથી આ એક કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી કરવામાં આવેલ છે. તેમજ તબક્કાવાર આ મુજબના મેડિકલ ચેકઅપ કેમ્પ કરી 100% કર્મચારીઓનું ચકાસણી થાય તે મુજબનું આયોજન કરવામાં આવશે. ઝઘડિયા મામલતદાર વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. ઝઘડિયા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પરમાર આજરોજ વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા તેમનો વિદાય સન્માન આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. યુનિયનના ભરૂચ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર નીલુભાઈની આગેવાની હેઠળ યોજાયેલા વિદાય સમારંભમાં પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ઉપપ્રમુખ દેવસિંહ વસાવા તેમજ તાલુકાના વિવિધ ગામોએથી આવેલી યુનિયનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશભાઈ પરમારને ફૂલહાર અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત યુનિયન દ્વારા વિદાય લેતા મામલતદાર પરમારને શાલ ઓઢાડીને સન્માન સહ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશભાઈ પરમારે ઝઘડિયા મામલતદાર તરીકે તેમના 11 મહિનાના કાર્યકાળને યાદ કરીને તાલુકાના નાગરિકો, દુકાનદારો તેમજ સહકર્મચારીઓએ આપેલ સહયોગને યાદ કર્યો હતો અને ઝઘડિયા ફેર પ્રાઇસ શોપ યુનિયનની સરાહનીય કામગીરીને આવકારીને વધુમાં જણાવ્યું હતું કે તેમના મામલતદાર તરીકેના સમયગાળા દરમિયાન કોઈ પણ ગ્રાહક દ્વારા કોઈ દુકાનદાર બાબતે ફરિયાદ મળી નથી, જે સારી બાબત ગણાય. ઉપરાંત નિવૃત્તિ બાદ પણ ઝઘડિયા તાલુકા મામલતદાર તરીકે સમય દરમિયાન સૌએ આપેલ પૂરો સહયોગ તેમને હંમેશા યાદ રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ યુનિયન પ્રમુખ અને સામાજિક આગેવાન નરેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ખાતે ઓમ તપોવન આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના બોરબાટા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રિદિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરના જૂના બોરબાટા ગામ ખાતે ઓમ તપોવન આશ્રમ ખાતે વંદનીય ગુરુ પરમ પૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં ત્રિદિવસીય ધ્યાન શિબિરમાં દેશભરમાંથી 200 જેટલા શિબિરાર્થીઓ ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ શિબિરના અંતિમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 50 જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. અંકલેશ્વરની રોટરી કુમારપાડા બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના વધામણા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે એકતાનગર ખાતે આવશે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરને આંબી ગઈ છે અને ડેમ હવે સંપૂર્ણ ભરાવવાથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે. ત્યારે આવતીકાલે મા નર્મદાના વધામણા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ 2017માં તેના કામ પૂર્ણ થયા હતું, ત્યારે 16 સપ્ટેમ્બર 2017 ભરાયો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંયા આવીને નર્મદા પૂજન કર્યું હતું અને આજે 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબર 2024 ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે તેવી શક્યતા છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આ વખતે કાચબા ગતિએ આગળ વધી રહી છે, કારણ કે ગત વર્ષે વહેલું પાણી છોડાયું હતું, જેના કારણે સ્થિતિ અત્યંત ભયાવહ બની હતી અને વિપક્ષી નેતાઓએ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર આ મામલે સવાલો ઊભા કર્યા હતા અને ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં આવેલ તબાહીને કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત તબાહી ગણાવી સરકાર પર આક્ષેપો ટાંક્યા હતા. ત્યારે આ વખતે સરદાર સરોવર નર્મદા ડેમના મેનેજમેન્ટને પૂરતી કાળજી રાખી રહ્યા છે અને ભૂતકાળમાં જેવા દ્રશ્યો સર્જાયા અને જે પ્રકારે વિપક્ષે સત્તા પક્ષ પર સવાલો ખડા કર્યા તે પ્રકારનું આ વખતે ના થાય તેની તકેદારી રાખી હતી. હાલ તબક્કાવાર ડેમમાંથી પાણી છોડાતા ચાલુ વર્ષે કોઈ નુકસાન થયું નથી. સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટર પર છે અને આજે પાણીની આવક 81,508 ક્યુસેક છે અને ડેમનો એક દરવાજા 3 ગેટ 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને ડેમની જળ સપાટી આજે 138.61 મીટરે પહોંચતા હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ મીટર ખાલી રહ્યા છે. ત્યારે સિઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1 ઓક્ટોબર 2024 એટલે આવતીકાલે ભરાય તેવી શક્યતા છે. ત્યારે સંપૂર્ણ ડેમ ભરાઈ જાય તેને લઈને આ વખતે પણ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે 12 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણા કરવા આવી રહ્યા છે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદાના વધામણાના બેનરો પણ લાગી ગયા છે અને સીએમ સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ આવશે અને કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે માં નર્મદાના વધામણા કરાશે. જો કે વધામણા બાદ નર્મદા 10 થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે, જેને લઈને ભરૂચ અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.